પહેલું આપણે દેવ તર્પણ કરવામાં આવે છે, બીજું આપણે એ દેવતાઓ જેવું જીવન જીવવાની આપણને પ્રેરણા આપે છે. બીજું તર્પણ છે ઋષિ તર્પણ. આપણા ઋષિઓની પરંપરા છે, તો ઋષિઓએ આપણને સંસ્કાર આપ્યા છે, એટલે બીજું તર્પણ ઋષિ તર્પણ છે. ત્રીજું તર્પણ છે દેવ માનવોને, કે જેણે પોતે પોતાનું જીવન બીજાના માટે સમર્પિત કર્યું છે, એવા દેવ માનવોનું પણ આપણે ઋણ છે આપણા ઉપર. ઋષિઓનું ઋણ છે, આપણા દેવતાઓનું ઋણ છે, અને જેણે આપણને જન્મ આપ્યો ને આપણને વારસામાં બધું જ આપ્યું, એ પોતે સાથે કાંઈ લઈને ન ગયા, એ પિતૃઓનું ઋણ 7 જન્મો પૂરા કરીએ તો એ ઋણને આપણે ચૂકત કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે દર વર્ષે આ ઋણમાંથી મુક્ત થવા માટે, ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તીર્થમાં બેસીને આપણે કોઈને કોઈ પિતૃની તિથિ યાદ હોય કે ન હોય, પરંતુ એટલા માટે આ છેલ્લું 16મું શ્રાદ્ધ એ સર્વ પિતૃઓ, નામી અનામી, તિથિ જાણતા હોય ન જાણતા હોય, એટલા માટે આ 16મું છેલ્લું શ્રાદ્ધ છે. સર્વ પિતૃ અમાવાસ નું શ્રાદ્ધ કહેવાય છે. ઘણાને ઘણી વખત કદાચ આપણા પૂર્વજોની તિથિ ખબર ન હોય, નજીકમાં હોય તો કદાચ ખબર હોય આપણા પિતાની, પણ આગલા પૂર્વજોની કોઈને ખબર હોતી નથી. એટલે એવા બધા પિતૃઓને યાદ કરવા માટે આ સર્વ પિતૃ શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. પૂર્ણિમાથી શરૂઆત થાય અને અમાવાસે એ શ્રાદ્ધની અહીંયા પૂર્ણાહુતિ થતી હોય છે. એટલા માટે કે પૂર્ણિમા પર તિથિ આવી જાય અને એમાં એકમથી મળીને અમાસ સુધીની પણ તિથિ આવી જાય, એટલા માટે 16 દિવસનો આ શ્રાદ્ધ હોય છે. કોઈ તિથિ કોઈ પણ પિતૃની બાકી રહેવી જોઈએ નહીં, એટલા માટે 16 છે. 16નો આંકડો એટલા માટે છે કે પૂર્ણિમાથી શરૂ કરી અમાવાસ સુધી એ આપણે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ. તો પિતૃઓને દર વર્ષે યાદ કરવા જોઈએ. એવું નહીં કે આપણે એક વર્ષ કે એક સમયે આપણે એમને યાદ કરીએ એટલે એ આપણા પૂર્ણ થઈ જાય છે, એવું હોતું નથી. નિશ્ચિતપણે આપણે આપણા પિતૃઓનું ઋણ તો અનંત છે. એમણે જ આપણને એમના જીવનમાં કરેલી જે કંઈ કમાણી છે, જે કંઈ સંપત્તિ છે, જે વિચાર છે, જે ગુણ છે, એ આપણને આપ્યા છે. અને એ ગુણો અને કર્મોની પૂજા, એને યાદ કરવા, એ આપણી પાસે ફરીથી આપણું ઘર નથી માંગતા, આપણા કપડા નથી માંગતા, આપણા ઘરનું ભોજન નથી માંગતા, પરંતુ માત્ર ને માત્ર શ્રદ્ધા અને ભાવ માગે છે. શ્રાદ્ધનો મતલબ જ શ્રદ્ધા થાય છે અને વિશ્વાસ હોવો જોઈએ કે મને મારા પિતૃએ મને જીવન આપ્યું, મારા પિતૃએ મને બધું જ આપ્યું છે. એમ આપણે આપણા પિતૃઓને માનીએ છીએ, એમ આપણી પેઢી ચાલતી જશે તો લોકો આપણને પણ માનવાના છે કે આપણે સદગુણો કરીને જવાના છીએ. પણ આપણે કરીશું તો આપણા સંતાનો જોવાના છે, એ સંતાનો પણ આપણને પાછળ યાદ કરે છે. તો પિતૃ શ્રાદ્ધનું પરંપરા અનંત છે. એવું નહીં કે એક વર્ષ કરી દઈએ તો એટલે પૂર્ણ થઈ જાય. આપણે જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આપણા પિતૃઓને આપણે ભૂલવા જોઈએ નહીં. અને વર્ષમાં એક વખત, દરરોજ યાદ કરતા ન હોય, પરંતુ વર્ષમાં એક વખત આપણા ઋષિઓએ એટલા માટે રાખ્યું કે કદાચ દરરોજ કોઈ યાદ ન કરી શકે તો વર્ષમાં એક વખત તો યાદ કરે ને, હા ને, એક વર્ષ તો યાદ કરે ને. એટલા માટે આપણા ઋષિઓએ આપણી આ ભારતીય સંસ્કૃતિની આ પરંપરા એ શ્રાદ્ધ તર્પણ ભાદ્ર માસની અંદર રાખેલું છે. અને એ નિમિત્તે આપણે અહીંયા ગાયત્રી શક્તિપીઠ વાઘજીપુર મુકામે ગયા વર્ષથી આપણે સામૂહિક શરૂઆત કરી છે. આમ તો આપણા ગ્રામ્ય ક્ષેત્રમાં ઘણો બધો જ ગાયત્રી પરિવારથી પિતૃઓને તૃપ્ત કરવાના કાર્યક્રમો આજે પણ છે, અને આપણા ગ્રામ્ય ગાયત્રી પરિવારના જ છે. સંતરોડ મુકામે પણ થઈ રહ્યું છે, મેખર મુકામે પણ થઈ રહ્યું છે. એ આપણા ગ્રામ્ય ક્ષેત્રનો આ દીવાદાંડી ગાયત્રી શક્તિપીઠ વાઘજીપુરના પ્રેરણાથી બધે થઈ રહ્યું છે, હા ને. કારણ કે બધાને પ્રેરણા તો અહીંથી મળી છે આપણને. ગાયત્રી શક્તિપીઠ અને આપણા સ્વર્ગસ્થ આદરણીય પ્રવીણસિંહભાઈ, એમણે જે શરૂઆત કરી એ શરૂઆતના એ બધે જ વિસ્તાર પામી રહ્યો છે. પણ આજે સંખ્યા વધી છે એટલે આપણે ધીમે ધીમે થોડા પોતપોતાના વિસ્તારોમાં પણ થાય, હા ને. પરંતુ જેને ખૂબ ભાવના છે, આપણા શ્રદ્ધા છે, મુખ્ય આપણું જે તીર્થ બન્યું છે, જેમ શાંતિકુંજ છે એમ આપણું ગ્રામ્ય ક્ષેત્રનું ગાયત્રી શક્તિપીઠ વાઘજીપુર.